આજે આપણે જઈએ છીએ શામળાજી. તો અહીંયા પેટ્રોલ પંપ છે, અહીંયાથી થોડું આપણે પેટ્રોલ ભરાવી લઈએ. થોડુંક જ ભરાવશું કેમ કે અહીંયા આપણે ગુજરાત કરતાં મોંઘું છે. આ છે સાગવાડાનો પેટ્રોલ પંપ. તો આપણે સાગવાડાથી નીકળી અને જઈએ છીએ શામળાજીના દર્શન માટે. ઠીક છે, તો હવે આપણે પેટ્રોલ ભરીએ અને આગળ નીકળી ગયા છીએ ને જઈ રહ્યા છીએ આપણે શામળાજી. હવે તમે રોડ જોઈ શકો છો, બાંસવાડા અને ડુંગરપુરને જોડતો હાઈવે રોડ છે. અને ત્યાંથી આગળ અમદાવાદને પણ જોડે છે અને આમ ઉદયપુરને પણ જોડે છે. તો એ રોડ છે. હવે આપણે એ રોડ ઉપર ગાડીને ચડાવી દઈએ. તો આ સર્વિસ રોડ છે. હવે સર્વિસ રોડથી આપણે મેઇન હાઈવે રોડ ઉપર આપણી ગાડીને છે ચડાવીએ છીએ. જોઈ શકો છો તમે અહીંયા રાજસ્થાનના કંઈક આવા રસ્તા છે. રસ્તા તો સરસ છે. તો સાગવાડાથી આપણે ડુંગરપુર જઈએ તો હાઈવે રોડ કંઈક આવા પ્રકારનું છે. હાઈવે છે, પાછું નેશનલ હાઈવે છે. હવે આ ઝાડ જે દેખાય એ શેનું ઝાડ છે? મહોડાનું ઝાડ છે. રોડની વ્યવસ્થા જોઈએ તો સારી એવી વ્યવસ્થા છે. બાયપાસ પુલ બધે બનેલા છે મસ્ત નવાસ્તે, ક્યાંય ટ્રાફિક માટે અડચણરૂપ ના થાય. ને અહીંયાથી પણ આ પુલ નીચેથી આપણે સાગવાડા જઈ શકીએ છીએ. અને આપણે છે બાયપાસ ડાયરેક્ટ નીકળી ગયા હતા, જે બાંસવાડા અને ડુંગરપુરને જોડે છે એ રોડ. અને આમ આગળ જઈએ તો રતલામ એટલે કે એમપીને જોડતો રોડ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો જે રોડ કહેવાય આ છે. એ ઉદયપુર થઈ અને ડુંગરપુરથી બાંસવાડાથી મધ્યપ્રદેશમાં એન્ટ્રી થાય છે. તો એ હાઈવે રોડ છે. આ રોડ ઉપર એક ટોલગેટ આવેલો છે. આપણે શું કહેવાય, સાગવાડાથી નીકળીએ તો થોડા આગળ આવીએ 6 કિલોમીટર એટલે જ્યાં ટોલગેટ આવી ગયો. અહીંયા પણ જો મહુડાનું વૃક્ષ આવેલું છે, ઝાડ આવેલું છે. અહીંયા મહુડાના બહુ ઝાડ જોવાનું છે. હવે આપણે ટોલગેટમાં જોઈએ તો આ ટોલગેટ છે કંઈક આવા પ્રકારનો. આપણે એમ જ લાગે ડબલ પટ્ટીનો રોડ છે. આપણે સ્ટેટ હાઈવે હોય છે જે 4 લાઈન એ રોડવેઝ ગઈ જો રાજસ્થાનની રોડવેઝ બસ ગઈ. આ ડબલ પટ્ટીનો જ રોડ છે. અને એમ છતાં અહીંયા આપણે ટોલગેટ આવે છે તો આપણે ટોલ ભરવો પડે છે. અહીંયા ટોલગેટ છે 50 રૂપિયા. આપણે પહેલાં જઈએ તો 50 રૂપિયા અને પછી પાછા રિટર્ન આવીએ આપણે એના જ દિવસે 12 કલાકની અંદર તો પાછા 25 રૂપિયા એટલે 75 રૂપિયા ટોલગેટ કપાય છે. અને કિલોમીટર થાય છે કાંક સાગવાડથી. આ જો આપણી ગુજરાત સ્ટેટની બસ પણ નીકળી વળી. અને આનો કે 45 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. 45 કિલોમીટર માટે આવવા જવાના 75 રૂપિયા ટોલ લાગે છે. અને તમે રોડ જુઓ તો નાનો રોડ છે પણ ચાલે એટલું બધું ટ્રાફિક નથી એટલા માટે રોડ બરોબર છે. જરૂર નથી 4 લાઈન, મને એવું લાગે છે. બાકી તો ટોલ વસૂલે છે પણ રોડ પણ સારો છે એટલે કોઈ વાંધો નહીં, વસૂલી શકે છે ટોલ. અને રોડને મેન્ટેન પણ રાખે છે. તો આપણે ડુંગરપુર સુધીનો રસ્તો જોઈએ
ડુંગરપુર સુધીના રસ્તામાં જોઈએ તો બહુ બધા વળાંક બહુ આવે છે, કેમ કે આખા શું કહેવાય ડુંગરપુર શહેર છે એ ડુંગરો આજુબાજુ નકરા ડુંગરો છે એના ઉપરથી પડેલું છે એનું નામ શહેરનું, અને બધા ડુંગરોની વચ્ચે બરોબર બનેલું છે. એટલે આ જે રસ્તા છે એ પણ ડુંગરોને કાપીને બનાવેલા છે, તો થોડાક બહુ વળાંક પણ બહુ આવે છે. અહીંયા તમે ડ્રાઇવિંગ કરવા માટે પણ ઘણી બધી સેફ્ટી ધ્યાન રાખવું પડે. બાકી જુઓ આગળ કેમ રસ્તા છે, અહીંયા કેવા ઝાડ છે, આ નાનું ગામ આવ્યું એક, તો ગામ પણ નાના નાના છે, અને ગામમાં અંતર બહુ નથી, નજીક નજીક નાના નાના ગામડા તરત થઈ જશે. તો સારું કહેવાય રાજસ્થાનમાં, જોઈ શકો છો તમે. અહીંયા પણ સાગના જંગલ આવેલા છે. સાગના આ બધા જે ઝાડ દેખાય ને એ મોટા ભાગના સાગના ઝાડ છે ચારે બાજુ, કેમ કે અહીંયા શાક ઘણા બધા જોવા મળે છે, બહુ થાય છે શાક. તો જે બંને બાજુ રસ્તાની ઝાડ છે એ બધા શાકના ઝાડ છે. અને ખેતર તો તમને જોવા જ નહીં મળે. ખેતર હોય પણ આપણે ફળિયા હોય ને, આપણે બાજુના મોટા ફળિયા હારા ફળિયા ફળિયા જેવડા ખેતર હોય છે આ લોકોના, કેમ કે જમીન સમતલ નથી. એકલા ડુંગરો છે, પહાડો છે અને જંગલ જેવો છે, તો જેના કારણે મહુડાના ઝાડ બહુ છે અહીંયા. અને મહુડાના ફૂલ અમુક સમય ખરે, એમાંથી લોકો ઘણી બધી વસ્તુ પ્રોડક્ટ બનાવે. તો એવી રીતે એમનું પણ મહુડાનું એક ઝાડ છે એ મેં વાંચ્યું હતું અહીંયા એકવાર ન્યૂઝમાં આવ્યું હતું. તો એક મહુડો છે એ 40,000 થી 50,000 રૂપિયાનો અંદરથી કમાય છે લોકો, કેમ કે મહુડાના ફૂલ પછી એને બીજ આવે, બીજનો ઉપયોગમાં બીજમાંથી તેલ કાઢે, પછી મહુડાનું બીજું પણ બને છે ને, આપણે ખબર ને મહુડાનો, હા એ બને છે. તો મહુડો એવી રીતે ઉપયોગ થાય છે. મહુડાના તેલ પણ બને છે, પછી અમુક મીઠાઈ પણ બનાવે છે એના લોકો, કે જેની અંદર મહુડાના બીજ છે એનો પાવડર બનાવીને એનો ઉપયોગ થાય છે. પછી ઘણી બધી ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. તો એ રીતે મહુડો છે એ ઉપયોગી છે વૃક્ષ. હવે તમે જોઈ શકો છો આ પહાડી બધા ડુંગરો ના, હવે ડુંગરપુર નજીક, જેમ જેમ ડુંગરપુર નજીક આવતું જાય છે એમ એમ તમને આવી બધી પહાડીઓ જોવા મળશે. જે અરાવલીની પહાડી કહેવાય ને, અરાવલી પર્વતમાં એ જ છે, એ ધારે જોડાયેલી છે બધી. તો આવી રીતે કંઈક છે આવી પહાડી, જો અહીંયા પણ છે. આ ઝાડ જુઓ તમે, મહુડાના જ છે, અને આ પહાડ ઉપર છે બધા ઝાડ સાગના છે, બીજા ઝાખરા છે, ખાખરા નાના આવા બધા ઝાડો છે. સરસ મજાના ઝાડ બધા થઈ ગયા છે મસ્ત, અને તમે જોઈ શકો છો. અત્યારે ચોમાસા પહેલાનો સીન છે, પણ આપણે હવે ચોમાસું શરૂ થાય ને, જ્યારે વરસાદ આવી જાય ને, પછી જ્યારે લીલુંછમ થાય ને, ત્યારે પણ એક આવો વિડીયો બનાવશું જે તમને કંઈક અલગ જ લાગશે. કેમ કે અત્યારે જે ડુંગરાઓ દેખાય છે બરાબર, એના ઉપર એકદમ લીલુંછમ દેખાય છે, બધા વૃક્ષો છે લીલાછમ થઈ ગયા છે. હાલ અત્યારે જોઈએ તો ઉનાળાની ઋતુ છે, તો પાંદડા બધા ખરી ગયેલા છે. આ છે ડુંગરપુરના વાંકા સૂકા રસ્તા અને ડુંગરાળ પ્રદેશો છે. તમને જોવાની મજા આવશે દોસ્તો.
એક નાનું ગામ આવ્યું છે, જોઈ શકો છો તમે. ગામ આવું જોઈએ એમ. ખાલી એક બે મકાન હોય પણ બાકીના બધા ઘર છે એ અંદર છૂટા છવાયા હોય છે, જે ડુંગરાની ઉપર હોય છે. હાલ આપણને બતાય પણ જ્યારે આપણે ચોમાસામાં નીકળીએ તો એક પણ ઘર ન દેખાય. બધું લીલુંછમ થઈ ગયું ને એટલે અંદર ઢકાઈ જાય ઝાડીઓમાં. પણ જ્યારે શિયાળો પૂરો થાય ને ઉનાળો શરૂ થાય એટલે આપણને ઘર દેખાવા મળે. છે ને છૂટાછવાયા ઘર છે. મોટા ભાગના ઘર છૂટાછવાયા છે અને ડુંગરાની ઉપર હોય છે. જો આ રોડના કાંઠે પણ છે અહીંયા જો ઘર. તો આવી રીતે છૂટાછવાયા હોય છે. જો સામે દેખાય ને ઉપર તમને કેવા મસ્ત દેશી ઘર છે. બે પ્રકારના ઘર જોવા મળે તમને. સ્લેબવાળા સારા બહુ હાઈફાઈ ઘર બી જોવા મળે અને કાચા મકાન પણ જોવા મળે. એટલે બે પ્રકારના ઘર જોવા મળે. જો ડુંગરાઓ મજા આવશે જોવાની. જો છે ને આની ઉપર પહાડીઓ પર ઘર રહેવાની પણ મજા આવતી છે પહાડીઓ પર. આ પાછું પાકું મકાન એવું જોયું. એ પણ કેમ પહાડી ઉપર જ છે. તો એક મજા છે એક આ લોકોની એમ તો જોઈએ તો. બંને બાજુ પહાડ, વચ્ચે રસ્તો અને રસ્તાના પ્રોટેક્શન માટે પણ દિવાલ બાંધેલી છે જો. એટલે રોડનું કામ સારું છે, એમાં વાંધો નથી. હવે જો છે ને બાકી પહાડી વિસ્તાર અને એકદમ વાંકા સૂકા રસ્તા, થોડોક ઢાળ આવ્યો છે, ઢોળાવ. તો હવે આપણે પહોંચી ગયા છીએ ડુંગરપુરમાં. તો જોઈ શકો છો આ છે ડુંગરપુર શહેર, જે રાજસ્થાનનો એક જિલ્લો છે.
અને જે આપણે ગુજરાતની બોર્ડર ઉપર જ છે, બહુ દૂર નથી ગુજરાતથી. તો આ છે ડુંગરપુર, અને ડુંગરપુરમાં પણ રોડ રસ્તા સારા એવા છે. અને ડુંગરપુરને છે સ્વચ્છ સિટીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો આવી કંઈક ડુંગરપુરની બજારો છે, આવી દુકાનો છે, જોઈ શકો છો. અહીંયા નાનો એવો સ્પીડ બ્રેકર છે. હવે આપણે આગળ જોઈએ કે ડુંગરપુરમાં શું દેખાય તમને જોઈ શકો છો. તો આ ભાઈ બાય બાય કરે છે ઉભા રસ્તામાં. હવે ફાઇનલી આપણે ડુંગરપુરની બહાર નીકળી ગયા છીએ, અને હવે ડુંગરપુરથી આપણે જઈએ બીછીવાડાવાળા રોડ, જે અમદાવાદ વાળા હાઈવે રોડને જોડતે છે. તો અહીંયાથી છે આપણે બીછીવાડા, અને બીછીવાડાથી આપણે સીધો હાઈવે રોડ આવી જશે અમદાવાદથી, જે ઉદયપુરને જોડે છે. તો આ પાછો એનાથી પણ નાનો રોડ છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હાઈવે રોડ ઉપર, જે અમદાવાદ ઉદયપુર, આમ જોઈએ તો એ દિલ્હીને પણ જોડે છે. અમદાવાદથી દિલ્હીને જે જોડતો નેશનલ હાઈવે છે, એ હાઈવે રોડ પર આપણે એન્ટ્રી કરીએ છીએ. તો અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ છીએ રોડ ઉપર. હવે આ રોડ છે બીછીવાડાથી આપણે ચડીએ છીએ, અને હવે જોઈએ અહીંથી આપણે શામળાજી લગભગ એપ્રોક્સ 20-25 કિલોમીટર જેવું દૂર થાય છે. તો આ રસ્તો પણ જોવો કેવો છે. તો ફાઇનલી આપણે જે હાઈવે રોડ ઉપર આપણી ગાડી ચડી ગઈ છે. જોઈએ હવે આ લાઈન, આ રોડ, વાદળાનો પણ નજારો એક ગજબ જોવા મળે છે. મસ્ત વાદળો થઈ ગયા છે. એ ગઈ હો ભાઈ ગુજરાતની એસટી. હા, અહીંયા કંઈક આવી રીતનો રોડ છે. હવે આપણે થોડાક આગળ આવીએ, થોડીક વાર લાગશે. હમણાં આવશે રતનપુર બોર્ડર. જે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની હતી ને, એ રતનપુર બોર્ડર આવવાની છે. તો ફાઇનલી આ પણ રોડ, અહીંયા જે અરવલ્લીની જે ગિરિમાળા કહેવાય, અહીંયાથી પસાર થાય છે. તો અહીંયા પણ ખતરનાક મોડ છે રસ્તાનો, બહુ ખતરનાક આંકવા છે મોડમાં. અહીંયા પણ બહુ સરસ મજાની હોટલો બધી બની ગયેલી છે, જોરદાર છે. આ રોડ ઉપર ઘણું ટ્રાફિક હોય છે, કેમકે આ નેશનલ હાઈવે છે. આપણે દિલ્હીથી મુંબઈ જતો જે હાઈવે છે એ રોડ છે, એટલે અહીંયા ટ્રાફિક ઘણું બધું હોય છે, જે અમદાવાદમાં થઈને પસાર થાય છે. જોઈ શકો તમે અહીંયા એક્સિડન્ટ માટે આવી કારો ચડાવી દીધેલી છે. તો સાઈડમાં દેખાય ને, એવી કારો પણ આખી લગાવી દીધી છે. જે અકસ્માત થયો હોય પછી એની આખી કાર છે લગાવી દીધી, કે ભાઈ તમારી હાલત પણ આવી થાય, ધ્યાન રાખજો ગાડીઓ આંકવામાં. તો એક પ્રકારનો ઈશારા કરે છે એ બાજુ, કે તમારે ગાડી આંકવામાં ધ્યાન રાખવું, બેફામ ન થઈ જવું. કેમ કે આ રોડ જ એવો છે, ન થવું હોય તોય માણસ થઈ જાય બેફામ. ગુજરાતમાંથી આ બોર્ડર ક્રોસ કરીને આવે અને પછી પાછા જે જાય, એટલે તો પછી વાત જ પૂછવા માંડે. તો હવે ફાઇનલી આવી ગઈ છે, કોણ આવી છે? રતનપુર બોર્ડર. તો ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. તો આવી છે રતનપુર બોર્ડર. અહીંયા આવી રીતે ગાડીને ચેકપોસ્ટ છે, અને શંકાસ્પદ લાગે તો એવી ગાડીઓના છે એ લોકો રોકે છે, બાકી નથી રોકતા. તો ફાઇનલી અહીંયા આપણી સીમા સમાપ્ત એનું બોર્ડ આવશે, જો દેખાઈ રહ્યું છે તમને. અહીંયા છે આપણી રતનપુર બોર્ડર, અહીંયા તમને સીમા સમાપ્ત. હવે આપણે આવી ગયા ગુજરાતમાં. ગુજરાતમાં એન્ટર થાવ એટલે થોડા હાલો એટલે ગુજરાતની બોર્ડર આવે છે. તો ત્યાં પણ આપણી ગાડીની છે ચેકપોસ્ટ આવશે, ગુજરાત ચેકપોસ્ટ. તો અહીંયા પણ આપણી ગાડીને છે ચેક કરતા હોય છે. શંકાસ્પદ લાગે કાંઈ એવું હોય તો કરે, બાકી આપણી ગાડી તો હજી ક્યારે કરી નથી. આપણે તો અવારનવાર નીકળતા હોય છે અહીંથી, 2-3 મહિને આપણે નીકળવાનું થતું હોય છે. આપણને તો ક્યારેય રોક્યા નથી. તો
જોઈ શકો છો તમે. હવે આવશે આપણે શામળાજી. અહીંયાથી અહીંયા પણ રોડનું કામ ચાલુ છે. આગળ આપણી સલામત સવારી એસટી અમારી જાય છે ભાઈ, બ્લુ કલરની. બહુ ભાગ્ય જોવા મળે અમને તો યાર, જ્યારે આ રોડ ઉપર ચડીને ત્યારે જોવા મળે. બાકી આ હતા આપણા આરટીઓ ચેકપોસ્ટ, જે પહેલા હાલમાં તો બંધ કરી દીધા છે. એટલે બંને બાજુ તો એક આ બાજુ છે અને આ બાજુ બંને સાઈડમાં આરટીઓની ચેકપોસ્ટ પણ અહીંયા હતી પહેલાં. તમે જ્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં એન્ટર થાવ ત્યારે અને ગુજરાતમાંથી રાજસ્થાનમાં જાઓ ત્યારે તમારે જે લોડિંગ વાહનો હોય એમના ચેક થતા હોય છે. આરટીઓના જે કામકાજ હોય એ ત્યાં થતા હોય છે. તો હવે તો એ ચેકપોસ્ટ હટાવી દીધી છે. શામળાજી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો શામળાજીની આ બજારો. અહીંયા આઉટ સિઝન કહેવાય એટલે બહુ ભીડ ઓછી હોય છે. અહીંયા પણ જે મંદિર છે પૌરાણિક મંદિર છે, 3 વર્ષો જૂનું મંદિર છે. એમાંનું જ એક આ મંદિર છે. નાગર શિવલિંગ કહેવાય ને, મંદિરો બાંધવા એ શિવલિંગ બાંધવાનું છે. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. મંદિર તો ક્લોઝ છે ભાઈ, બંધ છે મંદિર. અને જાણવા મળ્યું છે કે મંદિર છે 2 વાગે ખુલે. અમે પહોંચી ગયા છીએ 12 વાગે. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down.